બેક સતત 13 મહિનાની મંદી બાદ સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર। વૈશ્વિક બજારમાં પોલિશ હીરાના ભાવ સ્થિર થતા વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે, પરંતુ આ તેજીનો લાભ હજુ રત્ન કલાકારો સુધી પહોંચ્યો નથી। રેપોપોર્ટ ડાયમંડ ઇન્ડેક્સ મુજબ માર્ચ 2025 બાદ જુલાઈ મહિનો હીરા બજાર માટે સકારાત્મક રહ્યો છે। નાના કેરેટના હીરાની માંગ વધતા 0.50 અને 0.30 કેરેટ હીરાના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે મોટા હીરાની કેટેગરીમાં પણ હળવો સુધારો જોવા મળ્યો છે। વૈશ્વિક નીતિઓ અને ઉત્પાદન ઘટાડાની અસર વચ્ચે હીરા ઉદ્યોગમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે। જો કે હીરા ઘસતા રત્ન કલાકારો હજુ પણ જૂના મજૂરી દરે કામ કરવા મજબૂર છે। રત્ન કલાકારોની માંગ છે કે બજારમાં આવેલી તેજીનો લાભ તેમને પણ મળે અને મજૂરીના દરમાં વધારો કરવામાં આવે। ઉદ્યોગકારો માટે નહીં, પરંતુ હીરા ઉદ્યોગના પાયાના કામદારો સુધી પણ આ સુધારાનો ફાયદો પહોંચે તે જરૂરી છે। એ પ્રમાણેનો માહોલ ખાસ કરીને યુક્રેન રશિયાના યુદ્ધના કારણે, પછી અમેરિકા, ઇઝરાયલ, લેબનીઝ, ઈરાન, આ બધા જ યુદ્ધના કારણે ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ હતી। કારણ અમેરિકા સૌથી મોટું બજાર હતું। આજે જે કંઈ પ્રોડક્શન કટ એન્ડ પોલિશ થાય છે એનું એટલું કન્ઝપ્શન 70 થી 75% અમેરિકા હતું। અમેરિકાની અંદર કોરોના કાળ પછી જે પ્રમાણે મંદીનો માહોલ, ફુગાવાનો દર ઊંચો, લોકોની ખરીદ શક્તિ ઘટી, એના કારણે ડાયમંડ જ્વેલરી હોય કે કટ એન્ડ પોલિશ હોય એની અંદર પણ ઘટ જોવા મળતી હતી। ત્યારે માર્કેટની અંદર જે કંઈ ડિમાન્ડો છે છેલ્લા 3-4 વર્ષથી 40% જેવી, એ તો સતત જળવાયેલી રહે છે। નવો સ્ટોક છે ને જૂનો સ્ટોક એ લગભગ પૂરો થવા આવ્યો છે। એટલે લોકોએ હવે પહેલા મેથડ એવી હતી કે લોકો સ્ટોક કરીને માલ વેચતા હતા, અને હવે મેથડ ચેન્જ કરી કે ડિમાન્ડ પ્રમાણે માલ બનાવવો। એટલે ડિમાન્ડ પ્રમાણે જ્યારે માલ બને ત્યારે એના પ્રાઇસ લોકોને મળતા હોય છે। એટલે લોકોને અત્યારે ઓર્ડર આવે અને ઓર્ડર આવ્યા પછી રફની ખરીદી કરી અને સપ્લાય કરે। આના કારણે છેલ્લા 6 મહિનાની અંદર પતલી સાઇઝોના માલની અંદર થોડો ભાવની અંદર વધારો પણ જોવા મળ્યો છે અને ઇન્ડસ્ટ્રી માટે ફાયદારૂપ છે। પરંતુ આ બેનિફિટ ને જે પ્રમાણે અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો લઈ રહ્યા છે એમાં ઓવર પ્રોડક્શન ન કરી દે અને જે મેથડ છે એ મેથડ કન્ટિન્યુટી ચાલુ રાખે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને તમામને આ મંદીના માહોલની અંદર કંઈક ફાયદો થશે એવું મારું વ્યક્તિગત રીતે માનવું। રત્ન કલાકારને મેં જેવું થાય છે આ છેલ્લા 3 થી 4 વર્ષની અંદર પહેલા રત્ન કલાકાર 20 થી 22 હજારનું કામ કરતો હતો, અને અત્યારે આ 3 વર્ષની અંદર એ જ રત્ન કલાકાર 10 થી 12 હજારનું કામ કરે છે। એમાં મકાનના ભાડા ભરવા, છોકરાઓને ભણાવવા, કોઈ બી પર્સનલ લોન ચાલતી હોય એના એમાંય આવતા હોય, તો એવી રીતે કઈ રીતે પૂરું કરવું। અને અત્યારે પહેલા 12 કલાક કામ મળતું હતું હીરામાં, અને અત્યારે 6 થી 7 કલાક હીરામાં કામ મળે, અને હીરા કંઈ પૂરા મળતા નથી ને શેઠિયા કંઈ ભાવ દેતા નહીં। આજે 50 વર્ષથી વધારે જૂનો આ આપણો ઉદ્યોગ છે, પરંતુ 50 વર્ષથી જૂનો ઉદ્યોગ હોય અને એની અંદર જે કામ કરે છે 30 થી 40 વર્ષ જે રત્ન કલાકાર કામ કરે છે ત્યારે હજી બે પાંદડે તૈયાર નથી। ત્યારે માર્કેટ જો સુધરતું હોય તો રત્ન કલાકારોની પરિસ્થિતિ પણ સુધરવી પડે। આ બાબતે ઉદ્યોગકારોના સંગઠનોએ મંથન કરવું જોઈએ। માત્ર ને માત્ર હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોનું શોષણ કરી અને જે મોટા મોટા બિલ્ડિંગો અને મોટી મોટી જે કારો લઈને ફરે છે એને હું સીધી જ રીતે કહેવા માંગુ છું કે જો માર્કેટની તમે લાભ લ્યો છો તો રત્ન કલાકારોને કેમ લાભ આપવામાં આવતો નથી। આ રત્ન કલાકારો એ છે કે જેની મહેનતથી જ તમે આગળ છો, જેની મહેનતથી હીરા ઉદ્યોગ આગળ છે, જેની મહેનતથી આજે સુરત એટલું વિકસિત પામ્યું છે। તો રત્ન કલાકારોને આ જે તેજી જ્યારે મુવમેન્ટ નીકળે છે તો એનો લાભ નથી મળતો। તમે 2 વર્ષથી તે મંદી હોય અને મંદીમાં એ જ ભાવે આજે હીરા ઘસાવો છો, જોકે એ ના કરવું જોઈએ। માનવતા રાખી અને રત્ન કલાકારોને પણ આનો લાભ દેવો જોઈએ। અમને નથી મળતો, અમને એટલું બધું આટલી બધી મોંઘવારીમાં અમારે ઘર ચલાવવું અમને બહુ તકલીફ પડે છે। અતિશય ભારી મોંઘવારીને કારણે આ ગેસ બિલ, શાકભાજીનો વધારો થઈ ગયો, બધું વધારો થઈ ગયો, મને બહુ તકલીફ પડે છે અત્યારે, અને પૂરતું કામ અમને મળતું નથી। અત્યારે અમારું કામ થતું નથી એટલું બધું। હીરામાં ભાવ વધ્યો છે કે નથી વધ્યો? વધ્યો એ તો અમને ખબર નથી, પણ અમને જે હીરા આપે એ અમે ઘસીએ છીએ, પણ અમારું કામ થતું નથી। મજૂરીનો ભાવ હતો એમાં કોઈ વધારો થયો? અમને એવું કંઈ લાગતું નથી, પણ અમને હીરા અતિશય મોટા આપે છે,
અને હીરામાં કઈ ભાવ વધુ નથી, અમારું કામ થતું નથી અને અમારું રૂમ ચાલતું નથી. અમને હવે એવું વિચાર આવે છે કે અમે આ સુરત છોડી દઈએ અને ઘરે ખેતી કરીએ, અમને એવું લાગે છે અત્યારે. શેઠિયાઓને ફાયદો છે પણ રત્ન કલાકારને કોઈને 5 પૈસા ભાવ વિધો નથી. અને જે અમારે 12 કલાક કામ મળતું હતું ને અત્યારે 8 કલાક થઈ ગયું છે. છેલ્લા 3 વર્ષથી અમે લોકો એટલા હેરાન છીએ કે એની વાત પૂછોમાં. હવે તો એવો પ્લાન કર્યો છે કે દિવાળી ઉપર સુરતને બાય બાય કરી અને દેહમાં મજૂરી કરીશું અને રોટલા ખાવું, બાકી સુરતને છોડી દેવાનું થાય છે. કારણ કે પેલા અમને 12 કલાક કામ મળતું, 20-25 હજારનું અમે કામ કરતા હતા તો અમારું ઘર ગુજરાન આરામથી ચાલતું હતું. અત્યારના સમયમાં 8 કલાક કામ મળે છે, એ રજા પડતું કામ મળે. આખો દિવસનું 500 થી 400 થી 500 રૂપિયાનું કામ કરી છતાંય કારીગરોને એટલા પરેશાન કરે છે શેઠિયા લોકો કે એની સીમા નથી. તો અમારી હમું કોઈ સરકાર તો જોતું જ નથી. બધાના ભાવમાં વધારો થયો છે, અમારે હીરાવાળાને 1-5 પૈસાનો વધારો થયો નથી.